ભારતની અલગ અલગ બેંકોમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી કેવાયસી અપડેટ કરવાના બહાને ઠગાઈ આચરનારા ઝારખંડના ગિરિડાહરી ગેંગના મહારાષ્ટ્રના ભિવંડી ખાતે ચાલતા કોલ સેન્ટરને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી કિશોર સહિત 6ની ધરપકડ કરી અને ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. સુરત સહિત રાજ્ય અને દેશભરમાં હાલ સાયબર ક્રાઇમના કેસો સતત વધી રહ્યા છે. તે સુરત સાયબર ક્રાઇમની ટીમે બાતમીના આધારે ભારતની અલગ અલગ બેંકોમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી કેવાયસી અપડેટ કરવાના બહાને અલગ અલગ મોડસ ઓપરેન્ડી દ્વારા બેંક ખાતેદારો સાથે ઠગાઈ આચરનાર ઝારખંડના ગિરડી ખાતેથી ઓપરેટ થતી ગેંગના મહારાષ્ટ્રના ભિવંડી ખાતે આવેલા કોલ સેન્ટરને ઝડપી પાડ્યો છે. સાયબર ક્રાઇમે કોલ સેન્ટર પરથી ઉમેશ કુમાર, યમુના લાલચંદ મંડલ, દીપક કુમાર, રામપ્રસાદ મહાતો, રાહુલ કુમાર ઘનશ્યામ મંડલ, કૃષ્ણકુમાર જાનકી કુમાર મંડલ અને બિન્ટુ કુમાર નારાયણ કુમાર મંડલ સાથે એક કિશોરને ઝડપી પાડ્યો છે. તો સાયબર ક્રાઇમે આરોપીઓ પાસેથી 13 મોબાઈલ ફોન સહિત લાખોની મત્તા પણ કબજે કરી હતી. તો રીડાએ સુરત સાથે કેરળમાં 3, તામિલનાડુમાં 2, રાજસ્થાનમાં 3, મહારાષ્ટ્રમાં 5, બિહારમાં 1, આંધ્રપ્રદેશમાં 1, ઉત્તર પ્રદેશમાં 2 અને દિલ્હીમાં 2 ઠગાઈ આચરવાની કબૂલાત કરી છે. गत दिनांक 29/9/2023 को साइबर क्राइम पुलिस स्टेशन सूरत सिटी में एक फरियाद मिली थी, जिसमें कोई कस्टमर नंबर जो है उसके अंदर फरियादी ने कॉल किया तो उसमें सामने वाले जो आरोपी है उसने एक केवाईसी अपडेट, पैन कार्ड अपडेट करने के लिए बोला और एक केवाईसी अपडेट करने के लिए एक एप्लीकेशन एपीके फॉर्म में उसने भेजी. उसके अंदर ओटीपी आए और जो भी इंफॉर्मेशन फिलअप करनी थी वो फरियादी ने की. उस वजह से फरियादी के कुल 5 लाख से भी अधिक राशि का फ्रॉड हुआ था. उसके अंदर साइबर क्राइम पुलिस स्टेशन में महाराष्ट्र के भिवंडी खाते से 6 आरोपियों को गिरफ्त में लिया है. उसमें 5 आरोपी एजेड है और एक आरोपी नाबालिग है. इन लोगों ने कुल पूरे इंडिया के अंदर 22 गुने आचरे हैं. उसके अंदर 3 सूरत सिटी के हैं और बाकी के अलग अलग स्टेट के हैं. इन लोगों के पास से कुल 13 मोबाइल कब्जे किए गए हैं. एचडीएफसी की बैंक चेकबुक और 7 एटीएम कार्ड कब्जे किए हैं. વધુમાં સાયબર ક્રાઇમે આરોપીઓના બેંક એકાઉન્ટમાં રહેતા 5 લાખ ફ્રીઝ કરાવ્યા છે. તો 1 લાખ રિફંડ કરાવી આપ્યા હતા. હાલ આરોપીઓના અન્ય બેંક એકાઉન્ટ તથા વોલેટમાં રહેલા 3,88,785 રૂપિયા ફ્રીઝ કરાવ્યા છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.